દાહોદ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. આ તારીખ 27/3/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બાગાયત ખેડૂત નાણાકીય વર્ષ 2026-27 માટે વિવિધ 95 સહાય યોજનાઓનો લાભ લેવા માટેના 26 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ 2026-27 માટે 95 જેટલી સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો તેમજ શાકભાજી પાકો વાવેતર, ફળ પાક વાવેતર, આંબા, ટીસુ કેળા, ટીસ્યુ ખારેક, કમલમ, પપૈયા, નારિયેળી, જામફળ, લીંબુ, દાડમ વગેરે ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, દાંડી ફૂલો, કંદ ફૂલો, છૂટા ફૂલો, પેકિંગ મટીરિયલ, કોપ કવર, ફ્રૂટ કવર, જૂના બગીચાનું નવીનીકરણ, સ્વરોજગારલક્ષી નર્સરી, બાગાયત યાંત્રિકરણમાં મિની ટ્રેક્ટર જેવા વિવિધ સાધનો અને મહિલા વૃત્તિકા વગેરે માટે 27/3/2026 થી 26/4/2026 સુધી આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અત્રે દાહોદ જિલ્લામાં પણ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ 2.0માં જણાવ્યા સમય દરમિયાન અરજી કરવાની રહેશે. વધુ જણાવ્યું છે કે નવી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી થયેલ તેમજ નવી નોંધણી કરાવનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબ કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયતી નિયામક કચેરી દાહોદ જિલ્લાનો સંપર્ક કરવાનો રહેશે અને નાયબ બાગાયત નિયામક દ્વારા આ સમગ્ર માહિતી જણાવવામાં આવી છે.